સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ શ્રાવણ માસ અંતર્ગત નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ઓગસ્ટ મહિનાની 25મી તારીખ અને રવિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1349મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1000મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 62ના વચનામૃતની અંદર ભગવાનને વિશે રહેલા જે 39 કલ્યાણકારી ગુણ એ સંતને વિશે કેવી રીતે આવે તેના સંદર્ભની વાતો આપણે ઘણા સમયથી કરતા આવ્યા છીએ. અને એની અંદર ભગવાનના જે સત્ય શૌચ દયા આદિ જે ગુણો છે એ ગુણો ઉપર આપણે એક એક ગુણ ઉપર જેમ મહારાજની મરજી હોય એ પ્રમાણે આપણે એનું નિરૂપણ કરીએ છીએ. 17મો ગુણ હતો ઐશ્વર્ય. એટલે એની અંદર મહત્તમ બાબત આપણને એ બતાવે છે કે સર્વ જીવ પ્રાણી માત્રનું નિયંતાપણું. ઐશ્વર્ય સંપન્ન આ વિશ્વની અંદર જો કોઈ હોય તો એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. આપણે જાણીએ છીએ કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને વિશે એવી અપાર ઐશ્વર્ય શક્તિ પડેલી છે. જે મહારાજે પોતે રામાનંદ સ્વામી ધામમાં પધાર્યા પછી જે દર્શનાર્થીઓ આવે તે દર્શનાર્થીઓને મહારાજ પોતે પોતાની અમી દ્રષ્ટિ દ્વારા એ દરેકને પોતપોતાના ધર્મની અંદર, પોતાના સંપ્રદાયની અંદર પોતાના ઈષ્ટદેવને દેવના દર્શન સમાધિને વિશે કરાવતા. આપણે જાણીએ છીએ કે સમાધિ કંઈ સામાન્ય વસ્તુ નથી. અષ્ટાંગ યોગની અંદર પણ આપણને છેલ્લી સમાધિની વાત આવે છે. તો એ સમાધિ લાવવી બહુ અઘરી છે, પણ ભગવાન સ્વામિનારાયણ એમના કાર્ય ઉપરથી આપણને સહેજે સહેજે સમજાય કે એ પોતે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જેમનું અપાર અપાર ઐશ્વર્ય રહેલું છે. આપણે કર્ણ ઉપકરણની અંદર આપણે સાંભળ્યું છે કે મહારાજ જે ભક્તને સમાધિમાં મૂકી દે પછી તો શબવત શરીર બની જતું હોય, એટલે એક એક વ્યક્તિની ઉપર બીજા વ્યક્તિના એવા ખડકલા કરી દે. અને ઘણી વખત 2 દાડા 4 દાડા અઠવાડિયું આવી રીતે ભગવાન પોતે પોતાના ઐશ્વર્ય વડે કરીને દરેકને સમાધિની અંદર રાખે. અને એનાથી આગળ જ્યારે કોઈ એના સગા સંબંધી આવીને પૂછે કે અમારા આ નામના વ્યક્તિ અહીંયા આવ્યા છે અને એમને સમાધિ થઈ છે તો અમારે હવે એમને લઈ જવા છે,
અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ એમને કહે કે તમે જો વચ્ચે 5મા નંબરમાં રહ્યા એમને તમે એની અંદરથી એમને ખેંચી લો એટલે તરત જ બહાર આવી જશે અને ત્યાંથી ઉપરના જેટલા ગોઠવાયેલા છે બધા ઉપર ને ઉપર રહે, વચમાં ખાલી જગ્યા રહે. આ પણ એક ઐશ્વર્યની પરિભાષા છે. અલોક જગતની અંદર લોકોને સહેજે સહેજે ભગવાનને વિશે ભગવાનપણાનો નિશ્ચય કરવો હોય તો થવો અસંભવ છે. પણ આવા જ્યારે ચમત્કાર બતાવે, કહેતા ઐશ્વર્ય બતાવે, ત્યારે જરૂર લોકોને પોતાના જીવનની અંદર એ પ્રમાણે ભગવાનપણાનો નિશ્ચય થાય. જેમ કૃષ્ણ પરમાત્માએ પોતે પોતાના સમયકાળ દરમિયાનની અંદર ઘણા બધા એવા ઐશ્વર્ય બતાવ્યા કે જેણે શકટાસુરને પણ માર્યો, અઘાસુર બકાસુરને પણ માર્યો અને કાલિય નાગને નાથ્યો. આ બધા અદ્ભુત ઐશ્વર્ય એમનામાં રહેલા હતા અને એના કારણે કરીને ગોકુળ વૃંદાવનની અંદર વિશેષતઃ લાંબુ ને જાજુ ભણેલા નહીં એવા ગોપ ગોવાળો બધા જ અને ગોપીઓ સહ ભગવાનના દિવ્ય ઐશ્વર્યની અંદર પોતે સમાયેલા રહે છે. એવી રીતે ભગવાનને વિશે રહેલું જે ઐશ્વર્ય છે એ ઐશ્વર્યને પામે અને જોવે, પછી એને ખબર પડે કે જે કામ માણસથી ન થઈ શકે તે કામ પરમાત્મા પોતે જ કરી શકે. અને એટલે જ આપણે ત્યાં કહેવાયું છે કે કળથી બળથી છળથી કરી શકે જ ન કોઈ, લેખેજી મન લાખના આપોઆપ ઈશ્વર હોય. કોઈ કળથી કરી શકે, કોઈ બળથી કરી શકે, કોઈ છળ કપટ કરીને કરી શકે, પરંતુ લાખોના મનને એક પોતાની મૂર્તિને વિશે ખેંચી લેવા એ ભગવાનનું અતિ ઉત્તમ ઐશ્વર્ય છે. જેમ આપણે જાણીએ છીએ કે 1985ની અંદર પ્રમુખ સ્વામી મહારાજે પોતે ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ 59 દિવસ પર્યંત ઉજવ્યો. ત્યારે ઘણા બધા મહાત્માઓ આવેલા. એમાંના એક આત્માનંદ કરીને સંત હતા. એ પોતે પ્રમુખ સ્વામી મહારાજની બાજુના સોફામાં જ બેઠા હતા અને ત્યારે તે વખતે એમણે પ્રવચનની અંદર કહ્યું કે સ્વામિનારાયણ નગરની અંદર 17,000 જેટલા સ્વયંસેવકો પોતે સેવા કરી રહ્યા છે. એ બધાની સંચાર દોરી પ્રમુખ સ્વામીજી મહારાજ કે કર કમલો મેં હૈ. એટલે આપણને તો એમ લાગે કે બાપા તો સભામાં બેઠા છે, પરંતુ વાસ્તવિક એમનું મનન અને ચિંતન ખરેખર યોગ્ય હતું. કારણ કે 45થી વધારે વિભાગોની અંદર જુદા જુદા સ્થળ ઉપર દેહની કોઈ પણ પ્રકારની પરવા કર્યા વગર તનતોડ મહેનત કરીને જે સેવા કરતા હતા એ બધાના વિચારોની સંચાર દોરી પ્રમુખ સ્વામીજી મહારાજ કે કર કમલો મેં થઈ. આપણે જાણીએ છીએ કે તે વખતના સમયની અંદર ગોંડલ મિલિટરીની અંદર જેને કહેવાય કે દોકલ સાહેબ ત્યાં આગળ એ પોતે સત્સંગના યોગમાં આવેલા અને ત્યાર પછી એ આ ઉત્સવના સમયની અંદર સિક્યુરિટી વિભાગમાં જોડાયેલા અને ત્યારે કંઈક એમને ત્યાં એમના માતુશ્રી જ લગભગ મારા ખ્યાલ મુજબ ધામમાં વધારેલા એનો પત્ર આવ્યો અને સ્વાભાવિક છે કે પોતાના જ ઘરની અંદર આવો પ્રસંગ હોય તો પુત્ર તરીકેની એમની પોતાની આગવી ફરજ થાય એટલે જવું તો જોઈએ. પરંતુ તે વખતના સમયની અંદર એમણે વિચાર કર્યો કે હવે માતુશ્રી તો ધામમાં ગયા છે તો કઈ હવે હું જઈશ એટલે કઈ પાછા તો આવવાના નથી
અને હું જે કંઈ અહીં સેવા કરું છું એ સેવાનું ફળ પણ મારા માતાની આત્માને શાંતિ થાય એવા એક ઉદ્દેશથી હું કરું છું. તો પત્રને વાંચીને પોતાના પથારીની નીચે મૂકી દીધો અને ત્યાં જ રહીને આખો સમયો સંપૂર્ણ પૂરો થયો ત્યાં સુધી તે વખતના સમયની અંદર એમણે સેવા કરી. તો આ વિચાર રૂપી જે દોરી છે, મનના સંકલ્પ વિકલ્પ રૂપી જે દોરીઓ છે, એ પ્રમુખ સ્વામી મહારાજ જેવા પરમ એકાંતિક સંતના હાથની અંદર, એટલે આપણે જાણીએ છીએ કે અનંત કોટી જીવોના નાડી પ્રાણ પણ ભગવાન પુરુષોત્તમ નારાયણના હાથમાં છે. એ ધારે એમ કરી શકે. જેમ આપણે ત્યાં કહેવાય છે ને કે મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત ગુરુપાતમ અહમ વંદે પરમાનંદમ માધવમ. મૂંગો માણસની પાસે કોઈ ભગવાનના આવા અખંડ ધારક સત્પુરુષ અથવા તો સ્વયં ખુદ ભગવાન એ વેદની ઋચાઓ બોલાવે અને પગ જરાક લંઘાતો હોય તો પણ કહેવાય છે કે એ પોતે પર્વત ઉપર ચડી શકે એની શક્તિના દેનારા એ ભગવાન અને આવા એકાંતિક સંત છે. અને એટલા જ માટે થઈને આપણને આ પ્રમાણે સમજાવે છે કે જેની કૃપાથી આ બધું બને છે એ જ ભગવાનને વિશે, એ જ સત્પુરુષને વિશે આવા વિશિષ્ટ ગુણો રહેલા છે. કેટલાક સ્વયંસેવકોએ તો 3 વર્ષની, 2 વર્ષની, વર્ષની રજાઓ લઈને નગરની અંદર સેવા કરતા હતા. જે વખતે તો સ્વામીશ્રી નગરમાં હાજર પણ નહોતા, પરંતુ સ્વામીશ્રીની દિવ્યતા અને ભવ્યતા એવી કે એ કાર્યકરને, એ સ્વયંસેવકને એમ જ લાગ્યા કરે કે હું જ્યાં સેવા કરું છું ત્યાં આગળ મારા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અને એમાં રહેલા સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ મારી આ સેવાને જોવે છે, નિહાળે છે. એટલે એ અતિ પ્રેમથી અને અતિ ઉમંગ અને ઉત્સાહથી આ પ્રમાણે સેવા કરતા. આનો અર્થ પણ એ જ થાય કે ભલે સ્વામીશ્રી ગમે ત્યાં બિરાજમાન હોય, પરંતુ એમના વિચારરૂપી જે દોરીઓ છે એ દોરીઓ બધી જ પ્રમુખ સ્વામી મહારાજના કરકમળની અંદર હતી. અને એટલે જ આ મહાત્મા પોતે બોલે છે તો આપણને ખ્યાલ આવે કે નગરની અંદર કેટલાક સ્વયંસેવકો તો એવા હતા કે નગર આ બાજુ પૂરું થાય અને ત્યારે એમની લીધેલી રજાઓ પૂરી થઈ જતી હતી અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે જાહેરાત કરી કે હજુ પણ આ આખા નગરનું વાઇન્ડઅપ કરવાનું છે. એટલે જેને જેને અનુકૂળતા હોય એ બધા જ 10-15 દિવસ વધારે રોકાઈ જાય. અને ત્યારે તે વખતે એક યુવક મુંબઈની અંદર રહેતા હતા અને એણે બાપાને પૂછ્યું કે શું કરું, હું જઉં તો મારી નોકરી ચાલુ રહે અને ન જઉં તો મને પછી નોકરીમાં લેશે નહીં. ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે તમે અહીંયા રોકાઈ જાઓ, એ તો બધું ભગવાન આગળ ઉપર સારું કરશે. અને રોકાઈ જઈને વાઇન્ડઅપની સેવા કરી અને પછી પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે હવે નોકરી તો મળવાની નથી, શું કરવું? અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે અત્યાર સુધી તમે એમને ત્યાં રહ્યા અને જે કંઈ શીખ્યા છો એ હવે તમને કામમાં લાગશે. એટલે તમે તમારું પોતાનું પ્રાઇવેટ બિઝનેસ શરૂ કરો. અને બાપાના આશીર્વાદથી એમણે પોતાની સંચાર દોરી પ્રમુખ સ્વામીને સોંપી દીધેલી. એટલે એના કારણે કરીને આપણે જાણીએ એ પ્રમાણે એમણે પોતે મુંબઈની અંદર પોતાનો જ બિઝનેસ શરૂ કર્યો અને એની અંદર ખૂબ સારી સફળતા મળી. અને જેના કારણે કરીને અદ્યાવધિ પર્યંત એમને અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવની સેવામાં
ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના આવા દિવ્ય ઐશ્વર્ય વડે કરીને ખૂબ સારો બિઝનેસ ચાલે છે. તદુપરાંત કાર્યકર તરીકે પણ ખૂબ સારી સેવા કરે છે, એ આપણે બધાએ અનુભવીએ છીએ. એટલે એ દ્રષ્ટિથી આપણને ખબર પડે કે ભગવાન સ્વામિનારાયણ પણ સભામાં બેઠા હોય ત્યારે ઘણા બધા ભક્તો, ઘણા બધા સંતો ત્યાં આગળ સભામાં બેઠા હોય અને અંતર પકડે અને મનની અંદર સભામાં બેઠા બેઠા અતિ જુદી જુદી પ્રકારના વિચારોના વમળો આવતા હોય છે. એ વિચારોને જાણીને મહારાજ ધીરે રહીને ટકોર કરીને કહે કે આપણે કથા સાંભળવા બેઠા છીએ. તો જેમ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું ને કે બાપુ, અહીંયા બેઠા બેઠા તમે ઘરના વિચાર કરશો તો તમારો વેપાર ધંધો અહીંયા બેઠા બેઠા ત્યાં નહીં ચાલે. એમ ટકોર કરે એમ ભગવાન અને સંત પણ આપણને યાદ અપાવે કે આપણે જ્યારે આ પ્રમાણે આવી દિવ્ય ભગવાનની કથા સાંભળવા માટે બેઠા છીએ ત્યારે આપણા વિચારોને આપણે સ્થિર કરી દેવા પડે. એવું અંતર્યામીપણું પણ પ્રમુખ સ્વામી મહારાજ કે યોગીજી મહારાજ કે શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર આપણે બધાએ અનુભવ કર્યો છે. અને એટલે જ યોગીજી મહારાજ પોતે સભાની અંદર આનંદ ઉત્સવ કરતા કરતા કથા વાર્તાનો લાભ આપતા. અને એમાં પણ બાપા ઘણી વખત કોક મહારાજ એવો ઊંઘણછી હોય અને બરાબરનો પાછળ અઢેલીને તકિયો મળી ગયો હોય, તો તે વખતે આપણે ઘસઘસાટ ઊંઘી ગયા અથવા તો ઝોલું આવી ગયું હોય અને ઝોલાની અંદર પણ પાછું આપણું મન તો વિચારે ચડેલું હોય અને ત્યારે યોગીજી મહારાજ પોતે તાળી પાડે, એ હરિભગત એમ કરીને બાપા એનું નામ દઈ અને જાગૃત કરે અને કે ક્યાં પહોંચી ગયા? કે સ્વામી કાંઈ નહીં. અરે કાંઈ નહીં ગુરુ, ખોટું ન બોલો, ક્યાં ગયા હતા કયો? એમ અંતર પકડીને પણ એને સજાગ કરીને ભગવાનની કથા વાર્તાની અંદર જાગૃત રાખે. આ એક ભગવાનનું આવું દિવ્ય ઐશ્વર્ય છે. એ મહારાજે પણ પોતે પોતાના સમયકાળ દરમિયાનની અંદર આવી રીતે કર્યું છે. જેમ બ્રહ્માનંદ સ્વામી પોતે પોતાના સ્થાન ઉપર બેઠા બેઠા એ જોલું ખાતા હતા અને ત્યારે મહારાજે એવું નક્કી કર્યું કે જે જોલું ખાય એને 50 મણકાનો એક બેરખો આવે અને એ બેરખાને પોતે ત્યાંથી ઘા કરીને એને ઉપર નાખે એટલે એ બેઠા થઈ જાય, જાગી જાય. અને ત્યારે મહારાજે જયારે બેરખો નાખ્યો અને બ્રહ્માનંદ સ્વામી જાગ્યા. મહારાજ કે બ્રહ્માનંદ શું કરતા હતા? ઊંઘતા હતા ને? ત્યારે બ્રહ્માનંદ સ્વામી કે ના મહારાજ, ઊંઘતો નહોતો, હું તો તમારી મૂર્તિના કીર્તન બનાવતો હતો. હવે આ તો શીઘ્ર કવિ હતા એટલે આપણે જાણીએ છીએ કે એ બ્રહ્માનંદ સ્વામી પોતે કહ્યું કે હું કીર્તન બનાવતો તો મહારાજ કે તો બોલો. અને તે વખતના સમયની અંદર બ્રહ્માનંદ સ્વામીએ પોતે એક કીર્તનની કડી બનાવી નાખે અને શરત એવી કરી કે હું ઝીલાવું અને બધાએ ઝીલવાનું. હવે જ્યારે એ પોતે બોલ્યા હોય એ કડી બધા ભક્તો ઝીલે તે સમયમાં બીજી કડી બનાવી નાખે. આવી રીતે એમણે પોતે પોતાના જીવનની અંદર બ્રહ્માનંદ સ્વામીએ પણ 4 પદો લખી નાખ્યા. અને તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે, એ જે પદો છે એ પદને આ જ સમય વખતે એમણે બ્રહ્માનંદ સ્વામીએ રચના કરી. એટલે એ દ્રષ્ટિએ કરીને આપણે વિચાર કરીએ તો ભગવાન તો અંતર્યામી છે. બ્રહ્માનંદ સ્વામી જેવા ચપળ દ્રષ્ટિવાળા એ પોતે ક્યારે પણ આવી રીતે કદાચ જેને કહેવાય કે પકડાઈ ન જાય પણ પકડાય તો આવો રસ્તો પણ કાઢી લે. એટલે એટલા માટે મહારાજ પોતે આ પ્રમાણે અંતર્યામીપણે જેમ કાર્યાણીના વચનામૃતની અંદર 9મું મારા ખ્યાલ મુજબ વચનામૃત છે, જેની અંદર પાડાખારનું વચનામૃત છે, એમાં પણ મહારાજ અંતર્યામીપણે પોતે વાત કરતા કે સાધુ થયા પછી પણ આપણને
એકબીજા ઉપર રીંછની આંટી રહેતી હોય તો એ સાધુ કહેવાય ખરા? આ દ્રષ્ટાંત આપ્યું આ પાડાનું. એવી રીતે મહારાજ પોતે અંતર્યામીપણે જાણી ગયેલા. અરે એ પ્રસંગને આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે આપણે બ્રહ્માનંદ સ્વામીની સાથે રહેનારો એક સંત, એને સંસારના નાના મોટા વિચારો મનની અંદર આવતા હશે, એટલે એમણે નક્કી કર્યું કે હવે સંસારમાં પાછો જતો રહું. ત્યાં રસ્તામાં મુક્તાનંદ સ્વામી મળ્યા અને મુક્તાનંદ સ્વામી મળ્યા એટલે મુક્તાનંદ સ્વામીએ પણ પોતે મહારાજની કૃપા વડે કરીને એના અંતરના વિચારોને જાણી લીધા હશે એટલે કહ્યું કે તમે મારી ભેગા રહ્યો. અને મુક્તાનંદ સ્વામીની જોડે એ સાધુ પોતે રહેવા લાગ્યા. અને ત્યારે બ્રહ્માનંદ સ્વામીને ખબર પડી કે આ પ્રમાણે મારી જોડે રહેનારો મારો શિષ્ય મુક્તાનંદ સ્વામીની જોડે ગયો છે અને ત્યાં રહે છે. એટલે અંતરની અંદર એક પ્રકારની એવી આમ રીંછની આંટી રહી. એટલે અઠવાડિયા સુધી તો બ્રહ્માનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને પગે પણ ન લાગ્યા. અને એ વાત અંતર્યામીપણે મહારાજે જાણી છે. એટલે મહારાજ પોતે એ બંને સદગુરુને સાથે રાખીને આ પ્રકારની વાત કરી અને પછી સમજાયું કે ના, ખરેખર મારે આવી રીતે રીસ રાખવી પડે નહીં. મુક્તાનંદ સ્વામીની માફી માગી. પણ આનંદ ઘન વરસાવનાર બ્રહ્માનંદ પોતે પણ કહ્યું કે મહારાજ, આમાં મારો વાંક નથી, કારણ કે મારી આયુષ્ય પૂરી થવાની હતી ને ત્યારે આપે કહેલું કે ભાઈ બધાએ અઠવાડિયું આયુષ્ય આપો. એટલે એવી કોકો વઢગણી ડોશીની આયુષ્ય મારા ભાગમાં આવી હશે અને એના એ દિવસો આમાં વપરાતા હશે, એટલે કદાચ બન્યું હશે. એમ કરીને મહારાજને ઘણી વખત આ પ્રમાણે પોતે આનંદ કરાવતા. પણ મારે કહેવાનો અર્થ એ છે કે સત્પુરુષ અને ભગવાન પોતે આપણા બધાના વિચારોને જાણે. એ અંતર્યામીપણું, એ નિયંતાપણું એમનામાં રહેલું છે. અને વિચારોને ઘણી વખત આપણે જો નિષ્કપટ થઈને આપણે સત્પુરુષની પાસે જો વાત કરીએ તો એના કારણે કરીને આપણા અંતરની અંદર જે ઘાટ અને સંકલ્પ થતા હોય એ સત્પુરુષની કૃપાથી ટળી જતા હોય છે. એટલે એટલા માટે થઈને મહારાજે આપણને લોયાના એક વચનામૃતની અંદર કહ્યું છે કે ભગવાન અને સંતની પાસે તો અંતર ખોલીને નિષ્કપટ થવું. પૂજ્ય વિવેક સાગર સ્વામી પોતે વાત કરે છે ઓપન હાર્ટ સર્જરી. જ્યારે હાર્ટની સર્જરી કરવાની હોય ત્યારે આપણે આખું શરીર ડોક્ટરને સોંપી દેવાનું છે. સોંપી દઈએ છીએ પણ, અને પછી શું થશે એનો પણ આપણે ક્યારેય વિચાર કરતા નથી. એટલે એવી રીતે સત્પુરુષની સમક્ષ આપણા અંતરની અંદર થતા ગાઢ સંકલ્પને જો રાજીપે આપણે કહી દઈએ તો ભગવાન ને સંત દયાના સાગર છે, એ જરૂર આપણા અંતરની અંદર થતા ગાઢ સંકલ્પને ચપટીમાં ટાળી નાખે. એટલે એવા ગુણાતીત પુરુષ અને ભગવાન, એ ભગવાનમાં રહેલા આવા જે કલ્યાણકારી ગુણમાંનો અંતર્યામીપણાનો ગુણ, જે એમનું ઐશ્વર્ય છે. અને સાથે સાથે સર્વજ્ઞપણું. આપણે જાણીએ છીએ કે ઘણી વખત ઘણા વર્ષોની અંદર દુષ્કાળ પડવાનો હોય તો સ્વામીશ્રીને તો ખબર હોય જ, છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજ આપણને બધાને આજ્ઞા કરે કે તમે બધાએ ઠાકોરજી પાસે કલાક, 2 કલાક, 5 કલાકની ધૂન કરો, ભગવાનને પ્રાર્થના કરો, આ દુષ્કાળ ન પડે અને બધાય નાના મોટા જીવ જંતુ પશુ પંખી બધાય સારી રીતે જીવી જાય એના માટે આપણે પ્રાર્થના કરવાની. જાણવા છતાં પણ આપણી પાસે આ પ્રમાણે ધૂન કરાવે ત્યારે આપણે સમજવાનું
કે એ નિમિત્તે આપણને ભગવાનનું ભજન કરાવે છે. બાકી જાણે છે કે નથી જ પડવાનો, તો પછી શા માટે ધૂન કરાવવી જોઈએ? તો સત્પુરુષ જાણે છે કે આમે આ જીવની અવળાઈ એવી છે કે આપણે સીધી રીતે ભગવાન ભજવાનું કહીએ તો મારા ભગવાન ભજે નહીં. પણ આવી કંઈક નાની મોટી આ વિપત્તિ આપત્તિ આવી ગઈ હોય તો એની અંદર જ્યારે આપણે કહીએ કે આટલું કરજો તો કરે. એટલે એટલા માટે થઈને આપણે આપણા જીવનમાં વિચાર કરવાનું કે સત્પુરુષ જાણે છે છતાં પણ, અંતર્યામીપણે જાણે છે છતાં પણ આપણી પાસે આ પ્રમાણે નામ સ્મરણ અને ધૂન કરાવે પણ ખરા. અને એમને અટકાવવું કે વધારવું કે ચાલુ રાખવું કે જે કંઈ કરવું એ બધું જ એમને ખબર છે. છતાં પણ આપણી પાસે પ્રાર્થનાની અંદર આપણને જોડે તો સમજવું કે એ એમની જ મરજીથી જ થાય છે. એટલે આવું પણ એક ઐશ્વર્ય એમના જીવનની અંદર આપણે જોઈએ, જેને સર્વજ્ઞપણું કહેવામાં આવે. બધું જ સર્વમ જાનાતિ ઇતિ સર્વજ્ઞ, બધું જ જાણે એવી પ્રકારના આ ગુણો ભગવાન અને સંતને વિશે અખંડ રહેલા હોય છે. અને એ સત્પુરુષની વાત છે. આ વિશ્વની અંદર યોગીજી મહારાજે પણ આપણને કીધું ને કે એવા સત્પુરુષ અનાદિના અક્ષરધામમાંથી આવેલા તો એક જ હોય, મેળે માવજીભાઈ થવાય નહીં. એટલે આપણા જેવા જે બધા સાધુ સંતો હરિભક્તો જેમને પોતાને પોતાના જીવનની અંદર આ ભગવાનના કલ્યાણકારી ગુણને લાવવા હોય તો એના માટે થઈને આપણે આ પ્રમાણે એ ભગવાનનો અતિ દ્રઢ નિશ્ચય કરી દેવો પડે કે જેના કારણે કરીને આપણે પણ એ પ્રકારે આપણામાં પણ ભગવાન અને સંતની કૃપાથી આવા ગુણો આવે. એટલે એટલા માટે થઈને ભગવાનને વિશે સર્વજ્ઞપણું એ ગુણાતીતનો આગવો ગુણ છે. આપણે જાણીએ છીએ કે ભગવાન જ કરતા હરતા છે અને બધું જાણે છે. જ્યારે લંડન જવાનું હતું ત્યારે લંડનના હરિભક્તોએ કહ્યું કે બાપા તમે એ પ્લેનમાં ન આવો અને અમે અહીંથી બ્રિટિશ એરવેઝની ટિકિટ મોકલીએ એમાં પધારો. અને ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે તમને આ આતંકવાદીઓ ઉપર વિશ્વાસ છે અને ભગવાન ઉપર નથી ને? ભગવાનની ઈચ્છા હશે એમ થશે, એમાં આપણે કાંઈ બીજો વિચાર કરવો નહીં. હવે જે પ્રમાણે ટિકિટ લેવાઈ જ ગઈ છે એ પ્રમાણે આપણે એની અંદર જ આવશું. અને હકીકતની અંદર આવ્યા પણ એમાં અને પાછા ઇન્ડિયાની અંદર આવ્યા પણ એમાં. તો પણ કાંઈ પણ થયું નહીં. એ પણ એક ભગવાનનું જે નિયંતાપણું છે ને, સર્વજ્ઞતાપણું સત્પુરુષ પોતે જાણે છે કે ભગવાનની મરજી હશે એમ જ થશે. એટલે કે મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. આ પ્રમાણે આ સત્પુરુષના જીવનની અંદર પણ આપણે અનુભવ કર્યો છે. અને એટલે જ સર્વજ્ઞપણાનું આવું જે ઐશ્વર્ય એ ભગવાન સ્વામિનારાયણને વિશે પણ એવું અદ્ભુત હતું, જેવું જ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજના જીવનમાં પણ હતું. અને બાપા પોતે જાણે અને આશીર્વાદ આપે. અને એ પ્રમાણે આશીર્વાદ એટલા માટે આપે કે એ પોતે ભગવાનને અને એમના ગુરુ રૂપ હરિને અતિ નિકટથી સર્વજ્ઞપણાના ભાવથી જ પોતે જોતા હોય. જે કરશે તે સારું જ કરશે. એવી રીતે જેમ આપણે જાણીએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે અમૃત મહોત્સવ ઉપર યોગીજી મહારાજની રુચિમાં ભળી ગયા, ઈચ્છામાં ભળી ગયા અને અદ્ભુત મહેનત કરીને સમયા દરમિયાનની અંદર જેટલું પાણીની જરૂર પડે એટલું પાણી એ દુષ્કાળના સમયની અંદર પણ એમણે પોતે વ્યવસ્થા કરી. એક વિશ્વાસથી કે ભાઈ મહારાજની મરજી, બાપાનો સંકલ્પ છે તો ઉપરથી આવશે કાં જમીનમાંથી આવશે પણ પાણી મળી રહેશે.
અને આપણે સમયો તો બાપાના સંકલ્પ પ્રમાણે અહીંયા જ કરવો છે. ત્યારે તે વખતે યોગીજી મહારાજ પોતે કે પ્રમુખ સ્વામી કે એમ કરીએ, એમ કરીને એમને બાપાને પ્રમુખ સ્વામી મહારાજને યોગીજી મહારાજે આશીર્વાદ આપ્યા. તો અહીંયા પણ આપણને જણાય કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે યોગી બાપાને સર્વજ્ઞ જાણતા હતા અને સર્વજ્ઞપણું એમનામાં છે. કરતા હરતા એ જ છે, આપણે તો ખાલી નિમિત્ત બનવાનું છે. તો આવું એક ઐશ્વર્ય એ ભગવાન અને સંતને વિશે હોય છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.